પવિત્ર શ્રાવણ માસમાં શિવના સાનિધ્યમાં શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. તો તુલસી જયંતિ અને આવનાર સ્વતંત્ર પર્વને લઈ આ શિવસભા ખાસ રહી હતી. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવસભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગત પવિત્ર શ્રાવણ માસથી શરૂ થઈ શિવસભા નિરંતર સમયની માફક ચાલીને સનાતન ધર્મનું જ્ઞાન પીરસી રહી છે. શિવસભાના શિવ છોરું પણ દિવસે અને દહાડે સનાતન ધર્મની જ્ઞાનની ગંગામાં એટલે કે શિવસભામાં આવીને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. આ શિવસભામાં સેવક ભાઈઓ બહેનો દ્વારા જ્ઞાન અપાઈ રહ્યું છે. તો પ્રસાદીના મનોરથી દ્વારા મનપસંદ શિવ છોરુને પ્રસાદી અપાઈ રહી છે. અને વળી અહીં શિવનું સાનિધ્ય પણ છે, એટલે હર રવિવારે શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ધર્મ, જ્ઞાન અને પ્રસાદીનો ત્રિવેણી સંગમ રચાય છે. ગત દિવસોમાં તુલસી જયંતિ હોય, પૂજ્ય ભગત બાપુ દ્વારા તુલસીદાસજીના ધાર્મિક ઐતિહાસિક સંસ્મરણનું શિવ છોરુને જ્ઞાન અપાયું હતું. તો આગામી સ્વતંત્ર પર્વને લઈ રાષ્ટ્રગાન પણ ગવાયું હતું. શિવસભામાં પ્રસાદીના મનોરથી સ્વ જગદીશભાઈ મૂળજીભાઈ રાઠોડની પુણ્યતિથિ નિમિત્તે હરેશભાઈ મૂળજીભાઈ રાઠોડ દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો હરેશભાઈ રાઠોડ, પરેશભાઈ પોરિયા, કેયુરભાઈ રાઠોડ, વેદાંત રાઠોડ, દેવાંગ રાઠોડ, ગીતાબેન રાઠોડ, મનાલીબેન પોરિયા, નિકિતાબેન રાઠોડ, દેવાંગીબેન રાઠોડ વગેરે પ્રસાદીના દાતા અને મહેમાનોનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને સૌથી પહેલા એ કઈ બોલ્યા તો રામ જ બોલ્યા. ભગવાનનું નામ જ તુલસીદાસે લીધું. તો એના મા બાપને એમ થયું કે આ કોઈ બાળક રાક્ષસી બાળક છે, એટલે બાળકને છોડી દીધો. એક દાસીના ઘરે તુલસીદાસજી મોટા થયા છે, અને એ દાસીને પણ સર્પદંશ થયો, મરી ગઈ. અને તુલસીદાસજી કાશી બનારસ ગયા, ત્યાં જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ એમને પ્રાપ્ત થયા. અને ગુરુ આજ્ઞાથી ગુરુના આશ્રમમાં રહી અને 4 વેદ, 18 પુરાણ, ઉપનિષદ, શાસ્ત્ર આ બધો અભ્યાસ કરી લીધો. તો પછી સમયાંતરે એમનું લગ્ન રત્નાવલી નામની સ્ત્રી સાથે થાય છે. તો રત્નાવલી સાથે અનન્ય પ્રેમ હતો, લાગણી હતી, ખૂબ ચાહતા હતા. એમાં રત્નાવલીના બાપુજીના ઘરેથી કોઈ ભાઈ એને લેવાયો કે આપણા પિતાજીની તબિયત બરાબર નથી, તમે બાપુજીની તબિયતના સમાચાર લેવા હાલો. અને ત્યારે એ રત્નાવલી એમ કહેવાય છે કે એના પિતાજીના ઘરે પિયરમાં જાય છે. તો તુલસીદાસજી પણ ત્યાં ગયા. અને તુલસીદાસજી ત્યાં જાય છે તો રસ્તામાં નદી આવે છે. તો નદી સામે પાર કેમ થવું? રાત્રિનો સમય હતો, વરસાદ હતો, એટલે સામે પાર જઈ શકવાની કોઈ શક્યતા નથી. પણ એક મરેલો માણસ નીકળ્યો તરતો. તો તુલસીદાસને એમ થયું કે આ ત્રાપો મોકલ્યો છે તરવા માટે ભગવાને મારા પર, એની ઉપર બેસી ગયા. તો તુલસીદાસજી મરેલા માણસના ઉપર બેસીને સામે પાર ગયા. રાત્રિના સમયે એના સસુરાલમાં આવ્યા તો અંધરાધાર વરસાદ પડતો હતો. અને એવા Yeah.